વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનને લઈને બિલ્ડર દ્વારા CR પાટીલના હસ્તે 251 દીકરીઓને 7,500 રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી 251 દીકરીઓને 7,500 રૂપિયાનું ચેક અર્પણ કરાયું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલની ઓફિસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, લિંબાયતના ધારાસભ્ય સંકિતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત વિદ્યાર્થી અને વાલી ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયો હતો અને જરૂરિયાતમંદ માતા પિતાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે આ સહાય આપવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા, અલગ અલગ વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનું પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે. સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પથી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા, પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા. આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. આજે પણ 251 દીકરીઓને એના ભણતર માટે 7,500 રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે. પણ અહીંયા અટકતું નથી. આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એવા શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો, એમના ભાગીદારો, એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને 7,500 રૂપિયાનો ચેક એમને આપવો. અને મને કહેતા આનંદ થાય છે. આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે, એને સમય લાગશે, થોડો ટાઈમ જેમ જેમ વ્યવસ્થા થશે. પરંતુ એમનો સંકલ્પ છે 21,000 દીકરીઓને દરેકને 7,500 રૂપિયાનો ચેક આપવો. કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો એમાઉન્ટ હવે દીકરીઓને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે. એ જ બતાવે છે કે ભાઈ શ્રી પિયુષભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સીના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે. આજે એમાંથી 251 દીકરીઓને 7,500 રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે. આ પહેલો તબક્કો છે, પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે. હું એમને આપ સૌના વતી અને સુરત શહેર વતી પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમણે આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી, કોઈના પણ સલાહ વગર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે. એટલા માટે ફરીથી પિયુષભાઈને, એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું.